મહાત્માઓ જે કોઈ માનવ આ સુંદર શિવ મહાપુરાણનો મંગલ ચરિત્ર એને સાંભળશે, એનો પાઠ કરવાનો પ્રયત્ન કરશે, એને નિરંતર સાંભળતો રહેશે, એનું ગાયન કરાવશે, એવો માનવ તત્કાલ મહાદેવની કથા શ્રવણ કરવાથી એ નિષ્પાપ બનશે નહીં. આ જગતની અંદર કોઈ પણ પ્રકારનો પાપ સ્પર્શ કરી શકશે નહીં. એ નિરંતર નિષ્પાપ રહેશે. એવો સ્વયં શુદ્ધ પુરાણીજી મહારાજનો મહત્વ છે. બાબા શુદ્ધ શૌનકાદી ઋષિઓને કહે છે, ભગવાન વ્યાસ લખે છે. ભગવાન વ્યાસના શબ્દો છે, પુરાણ શ્રવણમ શંભો. શિવ મહાપુરાણ એ શંભોનું પુરાણ સાંભળવા માત્રથી ભગવાન વ્યાસ કહે છે કે નિષ્પાપો જાયતે નર. શિવનું પુરાણ સાંભળવા માત્રથી મનુષ્ય નિષ્પાપ બને છે. શંકર ભગવાનની કથા શ્રવણ કરતાની સાથે મનુષ્યના તમામ પ્રકારના પાપ કર્મ બળી અને નષ્ટ થઈ જાય છે. એવો સ્વયં બાબા શુદ્ધ મહાત્માઓને કહે છે. અને શિવ મહાપુરાણનો મહાત્મ્ય, એનો મહિમા ગાયન કરે છે. બહુ અદ્ભુત મહિમા ભગવાન વ્યાસના પરમ શિષ્ય બાબા શુદ્ધે ગાયન કર્યો છે. સ્વયં બાબા શુદ્ધ કહે છે કે મહાદેવનું પુરાણ કેવું છે? પુરાણ શ્રવણામ શંભો નિષ્પાપો જાયતે નર. નિષ્પાપો જાયતે નર. ગમે તે માનવો પાપાત્મા જીવ પણ મહાદેવના પુરાણનો આશ્રય લે છે, મહાદેવની આ દિવ્ય ગાથાને સાંભળે છે, તો સાંભળતાની સાથે નિષ્પાપ બની જાય છે. અને શંકર ભગવાનની ભાવ ભક્તિ સાથે આ સુંદર શિવ મહાપુરાણની કથા એ મનુષ્યને આ સંસારના જગતના તમામ પ્રકારના સુખોને પ્રાપ્ત કરાવી અંતે મુક્ત આત્મા કરી અને ભગવાન મહાદેવના લોક બની પ્રસ્થાન કરાવનારી, દિવ્ય ગતિ કરાવનારી કોઈ મંગલ ગાથા હોય તો બાબા શુદ્ધ કહે છે કે શિવ મહાપુરાણની ગાથા છે. સ્વયં શુદ્ધ પુરાણીજી મહારાજના શબ્દો છે. ઋષિઓને કહે છે કે હે મહાત્માઓ, આ મહાદેવની કથા શ્રવણ કરવા માત્રથી જગતના તમામ સુખોને પ્રાપ્ત કર મનુષ્ય જગતના તમામ સુખોને પ્રાપ્ત કરી અંતે શિવલોકની પ્રાપ્તિ કરનારો બને છે. સ્વયં બાબા શુદ્ધ મહાત્માઓને કહે છે. શુદ્ધ પુરાણીજી મહારાજના શબ્દો છે. ઋષિઓને કહે છે કે મહાત્માઓ સાંભળો, મહાદેવની કથા શ્રવણ કરવાનો મહિમા તમે સાંભળો. સ્વયં શુદ્ધ પુરાણીજી મહારાજ બોલે છે. ભગવાન વ્યાસ લખે છે, ભોગત્વામ ભોગાન શોવિપુલાન શિવ લોકમ વ્રજેન. શિવ લોકમ વ્રજેન. ભગવાન મહાદેવનો લોક એને પ્રાપ્ત કરનારો બને છે. જે કોઈ મનુષ્ય પ્રાણી આ મહાદેવની કથા સાંભળે છે એ જીવાત્મા ભગવાન શંભુના લોકમાં ભગવાન મહાદેવના સાનિધ્યમાં રમણ કરનારો બને છે. એવો અદ્ભુત શિવ મહાપુરાણની કથાનો મહિમા ભગવાન વ્યાસ ગાયન કરે છે. અને વ્યાસના પરમ શિષ્ય બાબા શુદ્ધ ઋષિઓને કહે છે. અને પછી આગળ શૌનકાદી ઋષિઓ શુદ્ધ પુરાણીજી મહારાજને કહે છે કે હે બાબા, આ સુંદર મહાદેવનું મહાપુરાણ જેને સાંભળવાનો વિધિ કેવો છે? શિવ મહાપુરાણની કથાનું આયોજન કરવું હોય તો એના માટેનો વિધિ કેવો છે? હે બાબા, કે શ્રોતા કેવી રીતે મહાદેવનું મહાપુરાણ સાંભળે તો એની શિવ કથા સાંભળવાનું પૂર્ણત ફળ પ્રાપ્ત થઈ શકે. અને વક્તા એ મહાદેવની કથા કેવી રીતે ગાયન કરે તો એને પણ ગાયન કરવાનું પૂર્ણત ફળ પ્રાપ્ત થઈ શકે. એ શ્રોતા અને વક્તા એના માટે કયા કયા નિયમો પાળવા જોઈએ?
એ બધું જ શિવ મહાપુરાણની કથા ગાયન કરવાનો, શ્રવણ કરવાનો એ વિધિ આપ અમને વિસ્તારથી કહેવાનો પ્રયાસ કરો. કેમ તો કે આ જગતની અંદર મહાત્માઓ સાંભળ્યું છે કે શાસ્ત્રીય વિધિ પ્રમાણે કોઈ પણ શુભ કર્મ, સત્કર્મ કરવામાં આવે તો એ સત્કર્મ કરવાનું પૂર્ણત ફળ મનુષ્ય પ્રાણીને પ્રાપ્ત થતું હોય છે. વિધિવત જો કર્મ ન થાય તો એમાંથી પૂર્ણત ફળ પ્રાપ્ત થતું નથી. એટલે હે બાબા, આપ કૃપા કરી અને એમને મહાદેવની કથા શ્રવણ કરવાનો વિધિ કહેવાનો પ્રયત્ન કરો. સ્વયં શૌનકાદી ઋષિઓ બાબા સૂતને કહે છે, ઋષિઓના શબ્દો છે, મહાત્માઓ બોલે છે. શું કહે છે? શૌનક ઓવાચ. શૌનકાદી ઋષિઓના શબ્દો છે, બાબા સૂતને કહે છે કે અમને મહાદેવની કથા શ્રવણ કરવા પ્રત્યે પ્રીતિ લાગી છે. પણ હે બાબા, આપ મહાદેવનું ચરિત્ર કેવી રીતે સાંભળવું જોઈએ, એનો વિધિ શું છે એ વિધિ અમને કહો. કારણ કે આ જગતની અંદર વિધિ વગરનું કોઈ કાર્ય કરવામાં આવે તો એ કાર્યની અંદર પૂર્ણતર રીતે સફળતા પ્રાપ્ત થતી નથી. મનુષ્યના શરીરની અંદર કોઈ બીમારી આવી હોય અને બીમારીને ઠીક કરવા માટે વૈદ્ય ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર દવા આપે અને ડોક્ટરના કયા પ્રમાણે વિધિવત રીતે દવા લેવી પડે કે આ સવારે ભૂખ્યા પેટે લેવાની, આ જમ્યા પછી લેવાની, આ સાંજે સૂતી વખતે લેવાની, એમની ડોક્ટરના કયા પ્રમાણે વિધિવત રીતે જો દવા લેવામાં આવે તો શરીરમાં રહેલી બીમારી એ હળવી થાય, બીમારીમાંથી એ રોગમાંથી મુક્તિ મળવાની સંભાવના રહેલી છે. પણ વિધિવત નિયમબદ્ધ રીતે જો દવા લેવામાં ના આવે તો શરીરમાં રોગ નષ્ટ થઈ શકતો નથી. એમ શિવ મહાપુરાણની કથા પણ શ્રોતાએ વિધિસર રીતે એને સાંભળવી જોઈએ. વિધિસર રીતે જો સાંભળવામાં આવે તો સ્વયં બાબા સૂત કહે છે કે અવશ્ય શ્રોતા એ શંકર ભગવાનનું ચરિત્ર શ્રવણ કરવાનું પૂર્ણતા ફળ પ્રાપ્ત કરી શકે છે. તમે શૌનકાદી ઋષિ બ્રાહ્મણો શિવ મહાપુરાણની કથા કેવી રીતે સાંભળવી એનું વિધિ પૂછે છે. સ્વયં મહાત્માઓ બોલે છે, શ્રીમાન શિવ પુરાણસ્ય શ્રવણસ્યમ વિધિવદ શ્રવણસ્યમ વિધિવદ. અમને શંકર ભગવાનનું ચરિત્ર સાંભળવું છે અને મહાદેવનું ચરિત્ર સાંભળવા માટેનો વિધિ કહો. શું કામ, શા માટે? મહાત્માઓ કહે છે કે જે શ્રોતાને વિધિવત રીતે સાંભળવાથી પૂર્ણત ફળ આપનારું બને. સ્વયં મહાત્માઓ બોલે છે, યેના સર્વં લભે શ્રોતા સંપૂર્ણ ફલ મૃતમા સંપૂર્ણ ફલ મૃતમા. સંપૂર્ણ રીતે મહાદેવની કથા સાંભળવાનું ફળ મળે એ હેતુથી હે બાબા સૂત શંકર ભગવાનનું ચરિત્ર કેવી રીતે સાંભળવું જોઈએ, એનું આયોજન કેવી રીતે કરવું જોઈએ. આપણા ઘરમાં, આપણા નગરમાં શિવ મહાપુરાણની કથાનું ગાયન કરાવવું હોય તો એના માટેનો વિધિ કેવો છે, એનું કેવી રીતે આયોજન કરવું જોઈએ, જેનું શૌનકાદી ઋષિઓ બાબા સૂતને પૂછે અને પછી શુદ્ધ પુરાણીજી મહારાજ ઋષિને કહે છે કે મહાત્માઓ સાંભળો. બાબા સૂત બોલે છે, સૂત ઉવાચ. શુદ્ધ પુરાણીજી મહારાજ ઉવાચ એટલે બોલવું કે હે મહાત્માઓ, મહાદેવની કથા કરવી હોય મહાત્મા એની પાસે જઈ અને એને પ્રણામ કરી
અને યથા યોગ્ય રીતે શિવકથા ગાયન કરવા માટેનો દિવસ નક્કી કરવો. એટલે કે આપણા ગામની ભાષામાં કહીએ તો મુહૂર્ત નક્કી કરવું. અને પછી મુહૂર્ત નક્કી કર્યા બાદ મહાદેવની કથા કયા સ્થળે કરવી એ સ્થળ નક્કી કરવું જોઈએ. જેમાં શંકર ભગવાનનું ચરિત્ર ગાયન કરવા માટેનું 1 નંબરનું સર્વશ્રેષ્ઠ સ્થળ જે કયું સ્થળ છે તો કે જે સ્થળમાં આપણે બેઠા છીએ ને એ શિવાલય, એ 1 નંબરનું સ્થળ બતાવ્યું છે. અને ત્યાર પછી બીજા ઘણા બધા સ્થળોનું વર્ણન કર્યું છે. કેવા સ્થળોની અંદર ભગવાન મહાદેવની કથાનું ગાયન થઈ શકે. બાબા સૂત મહાત્માઓને કહે છે કે મહાત્માઓ સાંભળો કે સૌથી પહેલા કોઈ વિદ્વાન બ્રાહ્મણ, કોઈ સંત, કોઈ મહાત્મા એની પાસે જઈ અને શિવ મહાપુરાણની કથા ગાયન કરવાનો દિવસ નક્કી કરવો, એટલે કે શુદ્ધ મુહૂર્ત નક્કી કરવું. અને પછી કથા ગાયન કરવા માટેનું સ્થળ નક્કી કરવું, જેમાંથી કેટલાક સ્થળો છે. અને જે બધા જ સ્થળોમાં સર્વશ્રેષ્ઠ સ્થળ એટલે કયું સ્થળ? બાબા સૂત કહે છે શિવાલય તીર્થે વાવને વાપી ગૃહે થવા, વાવને વાપી ગૃહે થવા. પહેલા નંબરનું સ્થળ એટલે શિવાલય. શિવાલય એટલે શિવ વત્તા આલય, કે જ્યાં ભગવાન શંકર નિરંતર બિરાજમાન હોય, જ્યાં ભગવાન મહાદેવનો નિરંતર વાસ હોય ને એને કહેવાય શિવાલય. શંકર ભગવાનનું મંદિર ન હોય, મહાદેવનું શું હોય તો કે શિવાલય. અન્ય દેવતાઓના મંદિરો હોય પણ ભગવાન શંભુનું તો શિવાલય. મંદિર કોને કહેવાય તો કે જેની અંદર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ને એને મંદિર કહેવાય. પણ શિવાલય કોને કહેવાય તો કે જ્યાં ભગવાન શંભુ સ્વયંભૂ રીતે પ્રગટ થયા હોય, ત્યાં તો શંભુના શિવલિંગની સ્થાપના થઈ હોય. શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય, કોઈ વિદ્વાન બ્રાહ્મણની શક્તિ નથી કે શિવલિંગની અંદર પ્રાણ પૂરી શકે. वो तो दुनिया का प्राण है. भगवान शिव जगतનો પ્રાણ છે, સૃષ્ટિનો આધાર છે. એ શિવલિંગમાં પ્રાણ પૂરવાની કોઈની શક્તિ નથી. એ વિદ્વાનની વિદ્વતા, એની ક્ષમતા બહારની વાત છે. પણ શિવલિંગની શું થાય તો કે સ્થાપના થાય. જ્યાં શિવલિંગની સ્થાપના થઈ હોય ત્યાં તો સ્વયંભૂ રીતે ભગવાન મહાદેવનું શિવલિંગ પ્રગટ થયું હોય. જ્યાં શિવલિંગનો વાસ હોય, જ્યાં શિવલિંગનું સ્થાપન હોય એને શિવાલય કહેવાય. એ શંકર ભગવાનનું ચરિત્ર ગાયન કરવા માટે સર્વશ્રેષ્ઠ 1 નંબરનું સ્થાન હોય તો એ છે શિવાલય. શિવાલયનો અર્થ થાય કે જ્યાં નિરંતર ભગવાન મહાદેવ જેનો વાસ છે. શિવ વત્તા આલય, જ્યાં નિરંતર ભગવાન શિવ એની જોરતીર નિવાસ કરે એવા ક્ષેત્રને શિવાલય બોલવામાં આવે છે. એ શિવાલય મહાદેવની કથા ગાયન કરવા માટેનું સર્વશ્રેષ્ઠ સ્થળ છે.